કુલ 1200થી વધારે સ્ટાફ હતા, જેમાંથી 300થી વધારે મહિલા પોલીસ પણ હતી અને એનું બધું મોનિટરિંગ HM સાહેબ, DGP સર અને CP સાહેબ કરતા હતા. અમારે 2 વાગ્યાથી કોર્ડન એરિયા કરી દીધું હતું. પછી ડ્રોન, વિડીયોગ્રાફર, બોડી વોર્ન કેમેરાથી દરેક ઘરનો સર્ચ કરવામાં આવેલા હતા અને આ સર્ચમાં 457 જેટલા શંકાસ્પદ માણસોનો અત્યારે પકડવામાં આવ્યા છે. એને ઘણા બધા પરિવાર સાથે રહેતા હતા, તો આ એની વાઈફ હોય યા મધર હોય એનો ત્યાં સ્થળ પર પૂછપરછ ચાલુ છે. એમાં પણ અગર કોઈ વ્યવસ્થિત જવાબ નહીં આપી શકે અને આ એસ્ટેબ્લિશ થશે કે આ લોકો પણ ગેરકાયદેસર ઘૂસણખોરી કરી છે, તો એનો પણ રિપોર્ટ કરવામાં આવશે. આ લોકોનો ડિટેલ ઇન્ટેરોગેશન થશે કે ભાઈ એનો આઈ કાર્ડ શું છે, કોઈ ગેરકાયદેસર તો નથી બનાવ્યો, અને ગેરકાયદેસર બનાવ્યો હોય તો ક્યાંથી બનાવ્યા છે અને ક્યારથી આ બાંગ્લાદેશથી ભારત આવેલા છે. આ બધું વિગત મળી પછી અમે લોકોનો ડિપોર્ટેશનનો પ્રપોઝલ મોકલવામાં આવશે.